હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે ચિંતન પટેલ. જ્ઞાનપીઠ પાઠશાળામાં તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ના રસાયણ વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 1 ના દરેકે દરેક ઉદાહરણ આપણે આ વિડિયોમાં જોઈશું. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ એટલા માટે જરૂરી છે કે ઉદાહરણ સમજવાથી આપણને સ્વાધ્યાયના દાખલાઓ આસાનીથી સોલ્વ કરી શકીએ છીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 1 થી આપણે શરૂઆત કરીએ. હું તમને વિદ્યાર્થી ઉદાહરણ તો સમજાવીશ, પણ ઉદાહરણમાં જે અમુક કોન્સેપ્ટ આવે છે એ પણ સમજૂતી આપવાની કોશિશ કરીશ. તો સૌપ્રથમ પહેલો વાત કરીએ કે ઉદાહરણ નંબર 1, ગ્લુકોઝ અણુનું આણ્વીય દર ગણો. તો સૌપ્રથમ એ હોવું જોઈએ કે ગ્લુકોઝ અણુ કોને કહેવાય? તો અણુ કોને કહેવાય? અણુ એક જેવા પરમાણુ અથવા અલગ અલગ પરમાણુ ભેગા થઈને અણુ બને. અણુ ક્યારે બને? એક જેવા પરમાણુ અથવા અલગ અલગ પરમાણુઓ ભેગા થઈને અણુ બને. અહીંયા જો ગ્લુકોઝનો અણુ છે, ગ્લુકોઝના અણુમાં કેટલા પરમાણુઓ રહેલા છે? 3. એક તો કાર્બન પરમાણુ, બીજો હાઇડ્રોજન પરમાણુ અને ત્રીજો ઓક્સિજન પરમાણુ. કયા પરમાણુ? કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન પરમાણુ. આપણને એ ખ્યાલ હોય છે કે દરેક પરમાણુનો એક પરમાણુય દર હોય છે. દરેક પરમાણુ શું છે? એક પરમાણુય દર હોય છે. તે પરમાણુય દર આપણને ખ્યાલ હોવો જોઈએ. જો આપણે કોઈ પણ અણુનું આણ્વીય દર શોધવાનો તો આપણે એ અણુમાં રહેલ પરમાણુઓનું પરમાણુય દરનો આપણને ખ્યાલ હોવો જોઈએ. તો પરમાણુમાં શું હોય? પરમાણુય દર દરેક પરમાણુનું અલગ અલગ હોય છે. આમ તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ઉદાહરણમાં, કોઈ પણ દાખલામાં અણુના પરમાણુઓ, જે અણુના પરમાણુઓ રહેલા હોય છે એનું પરમાણુય દર આપેલું જ હોય છે, પરંતુ આટલા પરમાણુય દર આપણને યાદ હોવા જોઈએ. જેમ કે કાર્બનનો પરમાણુય દર છે 12, ઓક્સિજનનો પરમાણુય દર 16, નાઇટ્રોજનનો 14, હાઇડ્રોજનનો પરમાણુય દર 1, હિલિયમનો પરમાણુય દર 4, સોડિયમનો પરમાણુય દર 23, આયરનનો પરમાણુય દર 56, ત્યારબાદ લિથિયમનો પરમાણુય દર થાય 7, ફ્લોરિનનો પરમાણુય દર 19, નિયોનનો પરમાણુય દર 20, એલ્યુમિનિયમનો પરમાણુય દર 27, કેલ્શિયમનો પરમાણુય દર 40 અને ક્લોરીનનો પરમાણુય દર 35.5. આટલા પરમાણુય દર આપણને ખ્યાલ હોવા જોઈએ. હવે આપણે આ ઉદાહરણને સોલ્વ કરીએ. ગ્લુકોઝ અણુનું આણ્વીય દર. ગ્લુકોઝનું આણ્વીય દર બરાબર. હવે સૌપ્રથમ કેટલા પરમાણુ છે? કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન 3 પરમાણુ છે અને એ 3 પરમાણુ કેટલા પ્રમાણમાં છે? એટલે કાર્બનની સંખ્યા કેટલી છે? 6 કાર્બન છે. તો અહીંયા આપણે ગણતરી કરીએ 6 કાર્બન વત્તા હાઇડ્રોજન કેટલા છે? 12. તો અહીંયા લખીશું આપણે 12 હાઇડ્રોજન વત્તા અહીંયા ઓક્સિજનની સંખ્યા કેટલી છે? 6. તો અહીંયા લખીશું આપણે 6 ઓક્સિજન. તો 6. હવે કાર્બન પરમાણુનો પરમાણુ દર કેટલો છે? 12. તો અહીંયા આપણે લખ્યું 6 ને કેટલા વડે ગુણીશું? 12 વડે. 12 વત્તા હાઇડ્રોજન પરમાણુનો પરમાણુ દર 1, તો એ લખીશું 1 વત્તા ઓક્સિજન પરમાણુનો પરમાણુ દર કેટલો છે? 16, એ લખીશું 16. 12 12 અને 16 96. હવે જેટલા પરમાણુનો સરવાળો થયો એ ટોટલ પરમાણુનો આપણે સરવાળો કરીશું. 72 + 12 + 96. તો જવાબ કેટલો? 180. તો જવાબ કેટલો? 180. તો ગ્લુકોઝ અણુનો આણ્વીય દર કેટલો થશે? 180.
ગ્લુકોઝ નું આણ્વીય દર 180. હવે વિદ્યાર્થી મિત્રો આપણે મળીશું ઉદાહરણ નંબર 2 માં. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ગણીએ ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2 વિદ્યાર્થી મિત્રો મોસ્ટ IMP ઉદાહરણ છે, તેથી તમે આ ઉદાહરણની સમજૂતી સારી રીતે જોજો અને ચોપડામાં લખજો. તો ઉદાહરણ નંબર 2 ની આપણે શરૂઆત કરીએ કે એક સંયોજન છે જેમાં 4.7% હાઇડ્રોજન છે. તો હાઇડ્રોજન એને ટકાવારી આપેલી છે. સંયોજનમાં હાઇડ્રોજનની ટકાવારી કેટલી છે? 4.07%. તો હું અહીંયા લખું હાઇડ્રોજનની ટકાવારી 4.07%. એના પછી આગળ 24.47% કાર્બનની ટકાવારી. તો કાર્બનની ટકાવારી આપેલી છે 24.47%. અને 71.65% ક્લોરીન છે. તો ક્લોરીન ટકાવારી આપી છે 71.65%. તો ટોટલ ટકા કેટલા થશે? આ બંને ત્રણેયના ભેગા થઈને 100%. હવે તેનું મોલર દર, આ જે સંયોજન છે જે આપણે શોધવાનું છે એનું અણુ સૂત્ર કયું છે? એનું મોલર દર છે 98.96%. એટલે મોલર દર એટલે વિદ્યાર્થીઓ આણ્વીય દર. અહીંયા હું લખું મોલર દર બરાબર આણ્વીય દર. હવે આણ્વીય દર આપણને મેળવવો હોય તો આપણે શું કરવું પડે? કોઈ પણ અણુ સૂત્ર મેળવવું પડે. શું મેળવવું પડે? અણુ સૂત્ર મેળવવું પડે. અણુ સૂત્રના આધારે આપણે આણ્વીય દર મેળવી શકીએ. તો આણ્વીય દર મેળવવા માટે આપણે અણુ સૂત્ર મેળવવું પડશે. એને આપણે અણુ સૂત્ર કેવી રીતે મેળવવું છે એ આગળ આપણે સોપાનમાં સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરીશું. તો તેના પ્રમાણ સૂચક અને આણ્વીય સૂત્ર શું હશે? તો વિદ્યાર્થીઓ એ ખ્યાલ હોવો જોઈએ આપણને દરેકને કે પ્રમાણ સૂચક સૂત્ર કોને કહેવાય અને આણ્વીય સૂત્ર કોને કહેવાય. આપણે એની સરળ સમજૂતી સૌપ્રથમ મેળવીએ. આણ્વીય સૂત્ર એટલે કે અણુમાં રહેલા જુદા જુદા પરમાણુઓની ચોક્કસ સંખ્યા દર્શાવે છે. આણ્વીય સૂત્ર શું દર્શાવે? અણુમાં રહેલા જે જુદા જુદા પરમાણુઓ છે એમની ચોક્કસ સંખ્યા દર્શાવે. જાણે કે ઉદાહરણ નંબર 1 માં આપણે ગ્લુકોઝનું જે આપણે ગ્લુકોઝ હતો એનું અણુ સૂત્ર શું હતું? C6H12O6. એમાં કાર્બનની સંખ્યા 6, હાઇડ્રોજનની 12, ઓક્સિજનની 6. તો આ શું દર્શાવે? સંખ્યા દર્શાવે જે કાર્બન કેટલા પ્રમાણમાં છે, હાઇડ્રોજન કેટલા પ્રમાણમાં, ઓક્સિજન કેટલા પ્રમાણમાં, એમ આ ત્રણે ભેગું થઈને આ ગ્લુકોઝનું અણુ સૂત્ર બનાવે છે. પણ જે પ્રમાણ સૂચક સૂત્ર કોને કહેવાય? પ્રમાણ સૂચક સૂત્ર અણુમાં રહેલા જુદા જુદા પરમાણુઓની સરળ ગુણોત્તર છે. અણુમાં રહેલા જેટલા પરમાણુઓ છે એમનું સરળ ગુણોત્તર છે. આપણે સમજીએ કેવી રીતે આણ્વીય સૂત્રમાંથી પ્રમાણ સૂચક સૂત્ર ગુણોત્તર મેળવવો. તો અહીંયા હું લખી દઉં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. કાર્બનની સંખ્યા કેટલી છે? 6, હાઇડ્રોજનની 12 અને ઓક્સિજનની 6. હવે તમારે શું કરવાનું? આટલું કર્યા બાદ કોઈ પણ તમે ગુણોત્તર મેળવો કોઈ પણ સંખ્યાનો, તો શું કરવાનું કે આ ત્રણેયમાંથી સૌથી નાની સંખ્યા કઈ છે? આ ત્રણેયમાંથી એના વડે ભાગાકાર કરી દેવો. આ ત્રણેયમાંથી સૌથી નાની સંખ્યા 6 છે તો 6 વડે હું ભાગાકાર કરી દરેકનું 6 6 6. તો 6 એકા અહીંયા શું છે? 1, અહીંયા 2 અને અહીંયા 1. તો કાર્બનનું પ્રમાણ કેટલું થયું? 1. C1H2O1. તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો C6H12O6 નું પ્રમાણ સૂચક સૂત્ર. આ પ્રમાણ સૂચક સૂત્રને તમે ફરીથી 6 વડે ગુણાકાર કરો. દરેકનો 6 વડે ગુણાકાર કરો. 1 6 6, 2 6 12, 1 6 6. તો આપણે આણ્વીય સૂત્ર મળી જાય. તો આપણો આ પ્રમાણ સૂચક સૂત્ર સાચું છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે C2H6 નું પ્રમાણ સૂચક સૂત્ર તમારે જાતે મેળવવાનું છે. એ તમે જાતે મેળવજો. C2H6 જેને આપણે ઇથેન તરીકે ઓળખીએ છીએ, એનું પ્રમાણ સૂચક સૂત્ર તમારે જાતે મેળવવાનું છે. હવે મારે
હવે એવું હશે કે તમારે પ્રમાણસૂચક સૂત્ર મેળવવું હોય તે તમને આવડી ગયું હશે, એટલે કોઈ પણ ગુણોત્તર તમને મેળવતા આવડી ગયો હશે, હું એવું માની લઉં છું. હવે આગળ વાત કરીએ કે પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર કેવી રીતે આટલી માહિતી પરથી શોધવા. તો હું એમ કરી દઉં કે આ જે ટકાવારી પ્રમાણ છે એને હું ધારી લઉં કે આ 100 ગ્રામ છે, એટલે કે હાઇડ્રોજન 4.07 ગ્રામ છે, કાર્બન 24.47 ગ્રામ છે અને ક્લોરીન 71.65 ગ્રામ. એમ ટોટલ આ સંયોજન 100 ગ્રામનું છે. આ થઈ ગયું વિદ્યાર્થી આપણે સ્ટેપ નંબર 1. સ્ટેપ નંબર 2 માં વિદ્યાર્થી મિત્રો સ્ટેપ નંબર 2 માં વિદ્યાર્થી મિત્રો આપણે આ જે હાઇડ્રોજન, કાર્બન અને ક્લોરીન પરમાણુઓ છે એમને મોલ ગણીશું, એટલે કે મોલમાં કન્વર્ટ કરીશું કે હાઇડ્રોજનના મોલ, સૌપ્રથમ હાઇડ્રોજનના મોલ. કોઈ પણ પરમાણુ કે અણુ એના મોલમાં કન્વર્ટ કરવા માટે શું કરે, મોલ બરાબર એનું સૂત્ર શું છે, મોલ બરાબર વજન ભાગ્યા અણુ હોય તો આની અંદર પરમાણુ તો પરમાણુ અંદર. તો અહીંયા આ હાઇડ્રોજન પરમાણુ છે, મોલ ભાગ્યા પરમાણુ અંદર વજન કેટલું છે એનું 4.07 અને હાઇડ્રોજનનું પરમાણુ અંદર કેટલું થાય 1. જવાબ કેટલો 4.07 મોલ. હાઇડ્રોજનના મોલ કેટલા થાય 4.07. એ જ રીતે કાર્બનના મોલ. તો કાર્બનના વજન કેટલું છે, વજન ભાગ્યા પરમાણુય દર. વજન કેટલું છે કાર્બનનું 24.47 ગ્રામ. પરમાણુ દર કાર્બનનો કેટલો થાય, આપણે અગાઉ જોયું ઉદાહરણ નંબર 1 માં કાર્બનનો પરમાણુ દર 12. તો 12 24 2.23 મોલ. ત્યારબાદ ક્લોરીનના મોલ બરાબર વજન ભાગ્યા પરમાણુ વજન કેટલું છે વિદ્યાર્થી 71.65 અને ક્લોરીનનું પરમાણુ દર કેટલું થાય છે 35.5. કેટલા 35.35 2.02 મોલ. આ થઈ ગયું વિદ્યાર્થીઓ હાઇડ્રોજન, કાર્બન, ક્લોરીનના મોલની સંખ્યા. હવે સ્ટેપ નંબર 3 માં કામ છે કે આપેલ મોલની સંખ્યાનો ગુણોત્તર લેવાનો. સ્ટેપ નંબર 3 શું છે, મળેલ મોલની સંખ્યાનો ગુણોત્તર. સંખ્યાનો ગુણોત્તર. હવે ગુણોત્તર લેતા મેં તમને શીખ્યું કે જે હાઇડ્રોજન, કાર્બન અને ક્લોરીનના જેટલા મોલ છે એના ગુણોત્તર કેવી રીતે, કે એને સૌથી આ ત્રણમાંથી સૌથી નાના મોલ છે એના વડે ભાગી રહ્યા. તો હાઇડ્રોજન, કાર્બન અને ક્લોરીન એના મોલ કેટલા હોય 4.07 મોલ, 2.23 મોલ, 2.02 મોલ. આ ત્રણમાંથી સૌથી ઓછા મોલ કોના છે, ક્લોરીનના 2.02. તો હું દરેકને ક્લોરીનના મોલ વડે ભાગી દઈશ એટલે મને ગુણોત્તર મળી જશે 2.02. તો 2 નું એપ્રોક્સ લઉં છું 2 મોલ, અહીંયા 1 અને અહીંયા 1. તો H કેટલા થયા H2, કાર્બન 1 અને ક્લોરીન 1. તો આ મળી ગયો આપણને હાઇડ્રોજન, કાર્બન, ક્લોરીનનો મોલનો ગુણોત્તર 2:1:1. અને આ મળી ગયું વિદ્યાર્થી મિત્રો આપણને પ્રમાણસૂચક સૂત્ર. આપણને આ શું મળ્યું વિદ્યાર્થી મિત્રો, પ્રમાણસૂચક સૂત્ર. તો અહીંયા લખી દો પ્રમાણસૂચક સૂત્ર C1H2Cl1. હવે આ પ્રમાણસૂચક સૂત્રનું પ્રમાણસૂચક દર સર્વપ્રથમ આપણે શોધવું પડશે. સ્ટેપ નંબર 3 પછી સ્ટેપ નંબર 4 માં આપણે શું શોધીશું, પ્રમાણસૂચક સૂત્ર દર.
એના માટે ખૂબ જ સ્ક્રીનશોટ પાડો તો તમે પાડી લેજો કે હવે હું સ્ટેપ નંબર 1 લૂસી, સ્ટેપ નંબર 1 અને સ્ટેપ નંબર 2 લૂસી દો. સ્ટેપ નંબર 4 સ્ટેપ નંબર 4 માં વિદ્યાર્થીઓ પ્રમાણ સૂચક સૂત્ર દર શોધો. પ્રમાણ સૂચક દર. તો પ્રમાણ સૂચક દર શોધવા માટે પ્રમાણ સૂચક સૂત્રનો ઉપયોગ કરવો. કાર્બનની સંખ્યા કેટલી છે? 1 કાર્બન વત્તા હાઇડ્રોજન 2 વત્તા ક્લોરીનની સંખ્યા કેટલી? 1 ક્લોરીન. તો કાર્બનનો પરમાણુ દર કેટલો? 12 વત્તા હાઇડ્રોજનનો પરમાણુ દર 1 અને ક્લોરીનનો પરમાણુ દર 35.5. તો 12 12 વત્તા 2 વત્તા 35.5. તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 12 13 14 30 40 49.5. આ થઈ ગયું આપણું પ્રમાણ સૂચક સૂત્ર દર 49.5. હવે વિદ્યાર્થી મિત્રો હું આ સ્ટેપ નંબર 3 ને પણ લૂસી. હવે સ્ટેપ નંબર 5. સ્ટેપ નંબર 5 તમે ધ્યાનથી જોજો. સ્ટેપ નંબર 5. સ્ટેપ નંબર 5 માં કરવાનું શું છે? સ્ટેપ નંબર 5 માં આપણે પ્રમાણ સૂચક સૂત્ર દર 49.5 અને આપણો મોલર દર જેને આપણે આણ્વિય દર કહીએ છીએ તે કેટલો છે? 98.6. હું આણ્વિય દરને પ્રમાણ સૂચક સૂત્ર દર વડે ભાગો તો જે મને સંખ્યા મળશે એને હું પ્રમાણ સૂચક સૂત્ર જે આપણને મળ્યું છે પ્રમાણ સૂચક સૂત્ર એના વડે આપણે ગુણી દઈશું. તો આ સ્ટેપ નંબર 5 માં શું કરવાનું છે? આણ્વિય દર ભાગ્યા પ્રમાણ સૂચક દર. આણ્વિય દર કેટલું છે? 98.96 અને પ્રમાણ સૂચક સૂત્ર 49.5. ભાગાકાર કરીશું એપ્રોક્સ જવાબ આવશે 2. એનો અર્થ શું થયો કે પ્રમાણ સૂચક સૂત્ર દરના ડબલ કરીશું તો આપણે શું મળશે? આણ્વિય દર. તો પ્રમાણ સૂચક દરના ડબલ કરવાથી આપણને શું મળશે? આણ્વિય દર. પ્રમાણ સૂચક દર બરાબર પ્રમાણ સૂચક સૂત્ર ગુણ્યા 2 કરીશું તો આપણને શું મળશે? આણ્વિય સૂત્ર મળશે. પ્રમાણ સૂચક સૂત્રને 2 વડે ગુણીશું તો આપણને શું મળશે? આણ્વિય સૂત્ર. તો પ્રમાણ સૂચક સૂત્ર કેટલું છે? C1H2Cl1 ગુણ્યા 2 બરાબર આપણું આણ્વિય સૂત્ર કેટલું થશે? C1 2 હાઇડ્રોજન H2 કરો તો H 2 ગુણ્યા 2 એટલે 4 C2H4Cl2. તો આ થઈ ગયું વિદ્યાર્થીઓ આપણું આણ્વિય સૂત્ર. તો આ અહીંયા લખું આણ્વિય સૂત્ર. આણ્વિય સૂત્ર C2H4Cl2 આપણને મળ્યું. આપણે કેટલું શોધવાનું? પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વિય સૂત્ર શોધવાના હતા. આપણે બંને સૂત્રો મળી ગયા. પ્રમાણ સૂચક સૂત્ર મળી ગયું C1H2Cl1 અને આણ્વિય સૂત્ર મળ્યું C2H4Cl2. આપણે એ જાણવું કન્ફર્મ કરો કે આપણો જવાબ સાચો છે કે નહીં. તો આણ્વિય સૂત્રને આણ્વિય દર શોધી નાખો. આણ્વિય સૂત્રમાંથી આણ્વિય દર શોધી નાખવાનો. એટલે કાર્બન કેટલા છે? 2. તો એનું કાર્બનનો પરમાણુ દર 12, બાજુની 24, હાઇડ્રોજનનો પરમાણુ દર 1 અને તેની સંખ્યા 4 છે એટલે 1 ×
4 એટલે 4 અને ક્લોરીન કેટલા છે 2 તો 35.5 એક ક્લોરીનનું પરમાણુ તો 2 નો કેટલો થાય 71 એમ તેનો સરવાળો કરીને આપણે જે જવાબ મળશે એ કેટલો હોવો જોઈએ 98.96 એટલે કે તમને 99 સમથિંગ જવાબ મળશે તો તમારો જવાબ જે તમે આનું સૂત્ર શોધ્યું છે એ જવાબ સાચો હવે વિદ્યાર્થી મિત્રો આપણે મળીએ ઉદાહરણ નંબર 3 માં મિત્રો આપણે સોલ્વ કરીએ ઉદાહરણ નંબર 1.3 માં 16 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થયેલ પાણીનો જથ્થો ગણો 16 ગ્રામ મિથેનનું દહન તો સૌપ્રથમ મિથેનનું અણુસૂત્ર શું હોય એ તમને ખ્યાલ હોવો જોઈએ તો મિથેનનું અણુસૂત્ર છે CH4 અને એનું દહન થવાનું છે દહન કઈ કોની હાજરીમાં થાય દહન હંમેશા ઓક્સિજનની હાજરીમાં જ થાય કોઈ પણ સંયોજનનું દહન કોઈ પણ પદાર્થનું દહન ઓક્સિજનની હાજરીમાં થાય તો CH4 O2 હવે એનું ઓક્સિજનની સાથે દહન થવાથી શું ઉત્પન્ન થાય કાર્બન ડાયોક્સાઇડ અને પાણી હવે આપણને શું કહે છે કે 16 ગ્રામ મિથેનના દહનથી આપણે મિથેન કેટલા ગ્રામ છે આપણી પાસે 16 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થયેલ પાણીનો જથ્થો ગણો તો પાણીનો જથ્થો કેટલા ગ્રામ ઉત્પન્ન થશે પાણીનો જથ્થો કેટલા ગ્રામ ઉત્પન્ન થશે તે આપણને શોધવાનું છે તો સૌપ્રથમ એટલે આ પ્રમાણે રાસાયણિક પ્રક્રિયા લખી દેવાની તે પ્રક્રિયા લખ્યા બાદ આ પ્રક્રિયા સમતોલિત છે કે નહીં તે જોવાનું તો અહીંયા હું જોઉં વિદ્યાર્થીઓ ડાબી બાજુ કાર્બનની સંખ્યા 1 છે જમણી બાજુ કાર્બનની સંખ્યા કેટલી છે 1 છે હવે ડાબી બાજુ હાઇડ્રોજનની સંખ્યા 4 છે જમણી બાજુ હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે 2 તો આ પ્રક્રિયા સંતુલિત કહેવાય વિદ્યાર્થીઓ ના કહેવાય તો સૌપ્રથમ પ્રક્રિયાને પહેલા સંતુલિત કરવી પડે હવે પ્રક્રિયાને સંતુલિત કરવાની ઘણી રીતો હોય છે જો તમને સૌથી સરળ રીત જોતો હોય તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો હું તમારા માટે સૌથી સરળ રીત પ્રક્રિયા સંતુલિત કરવાની સૌથી સરળ રીત બનાવી દઈ તો પહેલો એક પોઈન્ટ યાદ રાખવાનો કે હંમેશા ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયના તત્વોને સૌપ્રથમ સંતુલિત કરવા તો અહીંયા ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયનું તત્વ કયું છે કાર્બન તો સૌપ્રથમ કાર્બનને સંતુલિત કરવા ડાબી બાજુ અને જમણી બાજુ ડાબી બાજુ કાર્બનની સંખ્યા 1 છે જમણી બાજુ કાર્બનની સંખ્યા 1 ત્યાર પછી ઓક્સિજન અને હાઇડ્રોજનમાં સૌથી પહેલા હાઇડ્રોજન અને છેલ્લે ઓક્સિજનને સંતુલિત કરવા હવે હાઇડ્રોજનને સંતુલિત કરીએ ડાબી બાજુ કેટલા હાઇડ્રોજન છે 4 જમણી બાજુ કેટલા હાઇડ્રોજન છે 2 હાઇડ્રોજન ખૂટ્યા તો જમણી બાજુ 2 હાઇડ્રોજન મૂકી દો 2 દૂની 4 હાઇડ્રોજન થઈ ગયા જમણી બાજુ અને ડાબી બાજુ પણ 4 હાઇડ્રોજન હવે વિદ્યાર્થીઓ કોણ બાકી રહે ઓક્સિજન તો ઓક્સિજન ડાબી બાજુ કેટલા છે 2 અને જમણી બાજુ 2 અને અહીંયા કેટલા છે 2 4 તો જમણી બાજુ ઓક્સિજનની સંખ્યા 4 અને ડાબી બાજુ ઓક્સિજનની સંખ્યા 2 તો મારે શું કરવું પડે ડાબી બાજુ ઓક્સિજન ઉમેરવા પડે તો ડાબી બાજુ કેટલા ઓક્સિજન ઉમેરીશ 2 તો ડાબી બાજુ ઓક્સિજનની સંખ્યા 2 દૂની 4 અહીંયા 2 એટલે 4 તો હવે પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ કે નહીં હવે પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ હવે તત્વ યોગમિતીય તમને ખ્યાલ હોવો જોઈએ અહીંયા CH4 ની આગળ કઈ લખેલું નથી તો હું માની લઉં CH4 1 મોલ છે તો CH4 કેટલા છે મારી પાસે મિથેનનું 1 મોલ ઓક્સિજન વાયુ છે એની આગળ કેટલા લખેલા છે 2 તો ઓક્સિજનના 2 મોલ હવે CO2 ની આગળ કઈ લખેલું છે કોઈ અંક તો ના તો CO2 કેટલા મોલ 1 મોલ H2 ની આગળ કઈ લખેલું છે હા અંક લખેલું છે 2 અંક લખેલા તો H2 ના 2 મોલ હવે વિદ્યાર્થી મિત્રો આનો અર્થ શું થાય કે 1 મોલ મિથેન 2 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાથી 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે અને 2 મોલ H2O એટલે કે પાણી ઉત્પન્ન કરે છે
તો આપણને મોલ દ્વારા ખબર પડી કે 1 મોલ મિથેન 2 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાથી 2 મોલ પાણીના અણુઓ ઉત્પન્ન કરે છે, 2 મોલ પાણી ઉત્પન્ન કરે છે. તો સૌપ્રથમ આપણને ગ્રામ આપેલા છે. તો સૌપ્રથમ આપણે 1 મોલમાં કેટલા ગ્રામ, 1 મોલ મિથેનમાં 1 મોલ મિથેન ક્યારે થાય? ચલો આપણે 1 મોલ મિથેનમાં ગ્રામ શોધી દઈએ કેટલા હોય. ચલો 12 13 14 16. 1 મોલ મિથેનમાં કેટલા ગ્રામ? 16 ગ્રામ. કેવી રીતે મને ખબર પડી? મોલ ઇઝ ઇક્વલ ટુ વજન ભાગ્યા આણ્વીય દળ. આપણે કેટલા મોલ છે મિથેનના? 1 મોલ. વજન આપણને શોધવાનું છે અને આણ્વીય દળ કેટલું થાય મિથેનનું? વિદ્યાર્થી મિત્રો, કાર્બનના 12, હાઇડ્રોજનના 4 એટલે કે 15 16. તો મિથેનનું વજન થયું વિદ્યાર્થી મિત્રો, વજન કેટલું થયું? 16 ગ્રામ. મિથેનનું વજન કેટલું થયું? 16 ગ્રામ. અને આપણે કેટલું લીધેલું છે? 16 ગ્રામ મિથેન લીધેલું છે. હવે એ જ 16 ગ્રામ મિથેનનું 16 ગ્રામ મિથેન એટલે 1 મોલ. હવે 1 મોલ મિથેનની 2 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાથી કેટલા મોલ પાણીના અણુ હોય છે? 2 મોલ પાણીના અણુ હોય છે. તો આપણે પાણી કેટલા ગ્રામ હશે તે શોધી લઈએ. મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. આપણે પાણીના મોલ કેટલા છે આપણી પાસે? 2. વજન આપણને શોધવાનું છે અને આણ્વીય દળ કેટલું થાય પાણીનું? વિદ્યાર્થી મિત્રો, પાણીનું આણ્વીય દળ ઓક્સિજનનું પરમાણુ દળ 16 અને હાઇડ્રોજનનું 1. હાઇડ્રોજન આપણી પાસે કેટલા છે? 2. તો 16 + 2 કેટલા થાય? 18. 16 + 2 18. તો વજન, પાણીનું વજન 18 ગુણ્યા 2 બરાબર 36 ગ્રામ. પાણીનું વજન વિદ્યાર્થી મિત્રો આપણને કેટલું મળ્યું? 36 ગ્રામ. તો 100 ગ્રામ મિથેનના દહનથી 36 ગ્રામ પાણીનો જથ્થો ઉત્પન્ન થાય. હવે વિદ્યાર્થી મિત્રો મળીએ આપણે ઉદાહરણ નંબર 1.4. વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ ઉદાહરણ નંબર 1.4. 1.4માં વિદ્યાર્થી મિત્રો બહુ સરળમાંથી સરળ ઉદાહરણ છે. આપણે જે 1.3 ઉદાહરણનો દાખલો જોયો એવું ને એવું 1.4 ઉદાહરણ નંબરનો દાખલો છે કે દહનની પ્રક્રિયાને અંતે 22 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરવા માટે કેટલા મોલ મિથેનની જરૂર પડે? દહનની પ્રક્રિયા એના અંતે આપણને 22 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરવો છે તો કેટલા મોલ મિથેનની જરૂર પડે? આ અગાઉ જોયો એ જ રાસાયણિક પ્રક્રિયાનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો, એટલે હું ડાયરેક્ટ સંતુલિત રાસાયણિક પ્રક્રિયા જ લખી દઉં. તો મિથેનનું દહન, હવે મિથેનનું દહન કરવાનું છે તો આપણે શાની જરૂર પડે? દહન કરવા માટે ઓક્સિજનની. અને સંતુલિત રાસાયણિક પ્રક્રિયામાં કેટલા ઓક્સિજનના મોલ લીધા હતા? 2 મોલ ઓક્સિજન, 2O2. હવે મિથેન ઓક્સિજન સાથે પ્રક્રિયા થવાથી શું મળશે આપણને? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. તો આપણે કાર્બન ડાયોક્સાઇડ CO2 વત્તા પાણીના કેટલા? 2H2O. આ થઈ ગઈ સંતુલિત રાસાયણિક પ્રક્રિયા. હવે આપણને કીધું છે શું કે 22 ગ્રામ CO2 આપણને કેટલા? 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા કેટલા મોલ મિથેનની જરૂર પડે? મિથેનના કેટલા મોલ મિથેનની જરૂર પડે? આપણે તત્વયોગથી જાણતા હતા કે CH પણ આગળ કઈ નથી એટલે 1 મોલ. ઓક્સિજન ની આગળ કેટલા છે? 2 એટલે કે 2 મોલ.
તો 1 મોલ CH4 2 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા થવાથી કેટલો CO2 1 મોલ CO2 અને 2 મોલ હાઇડ્રોજન મળે છે. તો આપણે કરવાનું છે શું કે અહીંયા 22 ગ્રામ આપેલા છે. કેટલા ગ્રામ છે? 22 ગ્રામ. તો 22 ગ્રામમાં કેટલા મોલ રહેલા છે કાર્બન ડાયોક્સાઇડના તે આપણે સૌપ્રથમ શોધી દઈએ. કારણ કે 1 મોલ મિથેન 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ આપે છે. 1 મોલ મિથેન 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપે છે. તો આપણી પાસે કેટલા ઉત્પન્ન કરવાનું છે કાર્બન ડાયોક્સાઇડ? 22 ગ્રામ. તો આપણે જાણીએ કે 22 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ કેટલા મોલ ઉત્પન્ન થશે. તો કાર્બન ડાયોક્સાઇડ CO2 ના મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. વજન કેટલું છે વિદ્યાર્થીઓ? આપણે 22 ગ્રામ ઉત્પન્ન કરવાનું છે એટલે વજન 22. હવે આણ્વીય દળ CO2 નો આણ્વીય દળ કોને ખ્યાલ છે વિદ્યાર્થીઓ? જેને ખ્યાલ હોય નીચે કોમેન્ટ કરી દે. ના ખ્યાલ હોય તો હું તમને સમજાવી દઉં. આપણે CO2 અણુનો આણ્વીય દળ શોધવાનો. તો સૌપ્રથમ CO2 અણુમાં કેટલા પરમાણુઓ છે? 2. અહીંયા હું ડાયરેક્ટ શોધું છું વિદ્યાર્થી મિત્રો. CO2 અણુમાં કેટલા પરમાણુ છે? 2. કયા? એક તો કાર્બન અને બીજો ઓક્સિજન. કાર્બનના કેટલા પરમાણુ? 1 અને ઓક્સિજનના કેટલા? 2 પરમાણુ. તો ઓક્સિજનના 2 પરમાણુ. તો અહીંયા હું લખી દઉં 2 ઓક્સિજન. હવે કાર્બનનો પરમાણુ દળ કેટલું થાય? એ દરેકને યાદ હોવું જોઈએ. કાર્બન પરમાણુ દળ 12 વત્તા ઓક્સિજનનો પરમાણુ દળ કેટલો થાય? 16. હવે આ જે રકમ મળી એનો આપણે સરવાળો કરી દઈએ. 16 ના 32 લખ્યા અહીંયા. તો 12 વત્તા 32 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 44. કેટલા થાય? 44. તો CO2 નું આણ્વીય દળ કેટલું થયું? 44. અહીંયા 22 ભાગ્યા 44 કેટલા થઈ ગયા? 22 દૂ 1 હાફ એટલે 0.5. તો CO2 ના મોલ કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? આપણી પાસે CO2 ના મોલ 0.5 મોલ. જો આપણે 22 ગ્રામ CO2 વાયુ ઉત્પન્ન કરવા તો કેટલા મોલની જરૂર પડે? માત્ર CO2 ના 0.5 મોલ. તો અહીંયા લખો 1 મોલ મિથેન 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. તો 0.5 મોલ કાર્બન ડાયોક્સાઇડ કેટલા મોલ મિથેનની જરૂર પડે? 0.5 જ. કારણ કે 1 મોલ મિથેન થી 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ મળે. તો 0.5 મોલ કાર્બન ડાયોક્સાઇડ થી કેટલા મોલ મિથેન મળશે? 0.5 મોલ મિથેન. તો આપણો જવાબ કેટલો થયો? આપણો જવાબ થયો 0.5 મોલ મિથેન. તો અહીંયા હું લખી દઉં 22 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરવા માટે 0.5 મોલ મિથેનની જરૂર પડે. આ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 1.4 અહીંયા પૂરો થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે મળીએ ઉદાહરણ નંબર 1.5 માં. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ ઉદાહરણ નંબર 1.5. ઉદાહરણ નંબર 1.5 વિદ્યાર્થી મિત્રો બહુ ટાઈમપી ઉદાહરણ છે. એટલે આ ઉદાહરણની સમજૂતી તમે શાંતિપૂર્વક ધ્યાનથી જોજો. તો આપણે શરૂઆત કરીએ વિદ્યાર્થી રકમ વાંચીએ અને શરૂઆત કરીએ. એટલો કોઈ હાર્ડ દાખલો નથી પણ થોડો લેન્ધી દાખલો છે એટલે કે લાંબો દાખલો છે. તો શરૂઆત કરીએ વાંચવાથી. 50 કિલોગ્રામ N2. આપણી પાસે N2 નું પ્રમાણ કેટલું છે? 50 કિલોગ્રામ અને 10 કિલોગ્રામ H2. H2 કેટલા છે? 10 કિલોગ્રામ ને
NH3 મેળવવા માટે મિશ્ર કરવામાં આવે હવે N2 અને H2 એમાંથી શું મળશે આપણને NH3 તો NH3 મેળવવા માટે આ બંનેને મિશ્ર કરવામાં આવે તો હવે આગળ શું કીધું છે વાંચે ઉત્પન્ન થયેલા NH3 ની ગણતરી કરો તો આપણને કેટલા NH3 કેટલા કિલોગ્રામ NH3 મળશે એની ગણતરી કરવાની છે તો આપણે શું રાસાયણિક પ્રક્રિયા લખી સૌપ્રથમ N2 ગેસ વત્તા H2 ગેસ હવે N2 અને H2 ને ભેગા કરવાથી આપણને શું મળશે NH3 ગેસ હવે સૌપ્રથમ મેં શું કીધું કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા તો એ રાસાયણિક પ્રક્રિયાને સમતુલિત કરે તો અહીંયા કેટલા નાઇટ્રોજન 2 અહીંયા 1 તો અહીંયા 2 નાઇટ્રોજન કરી દો અહીંયા 2 નાઇટ્રોજન ત્યારબાદ અહીંયા હાઇડ્રોજનની સંખ્યા કેટલી 2 અને અહીંયા હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે 3 કે 6 તમે કોમેન્ટમાં કહો 3 હાઇડ્રોજન કે 6 હાઇડ્રોજન છે 3 2 6 6 હાઇડ્રોજનની સંખ્યા તો અહીંયા 3 2 6 હાઇડ્રોજન થઈ ગયા આ પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા સમતુલિત થઈ ગઈ હવે વાત કરીએ કે આપણે તત્વયોગમિતિએ શીખ્યા હતા કે અહીંયા N2 ની આગળ કઈ નથી એટલે કે 1 મોલ N2 અહીંયા હાઇડ્રોજન ની આગળ કેટલા 3 છે એટલે 3 મોલ હાઇડ્રોજન 1 મોલ N2 3 મોલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવાથી NH3 ની આગળ કેટલા લખેલા છે 2 એટલે 2 મોલ એટલે કે 2 મોલ NH3 મળે છે 1 મોલ N2 3 મોલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવાથી 2 મોલ NH3 મળે છે તો સૌપ્રથમ વાત કે આપણે વજન આપેલું છે 50 કિલોગ્રામ N2 10 કિલોગ્રામ H2 તો NH3 નું વજન આપણે જાણી શકીએ તો ચલો શરૂઆત ક્યાંથી કરીશું આપણે 50 કિલોગ્રામ છે 50 કિલોગ્રામ એટલે કે 50,000 ગ્રામ બરોબર હું આ લખી 50 કિલોગ્રામ 50,000 ગ્રામ N2 H2 કેટલા છે 10 કિલોગ્રામ એટલે કે 10,000 ગ્રામ અને અહીંયા જેટલા ગ્રામ થશે તે આપણને શોધવાના છે બરોબર જેટલા ગ્રામ છે તે આપણને શોધવાના છે તો આપણે શું કરીશું સૌપ્રથમ ગ્રામને મોલમાં કન્વર્ટ કરીશું ગ્રામને શું કરીશું મોલમાં કન્વર્ટ કરીશું તો N2 ના મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દર વજન કેટલું આપેલું છે વિદ્યાર્થી મિત્રો 50,000 અને N2 નું આણ્વીય દર કેટલું થશે N2 2 નાઇટ્રોજન છે એટલે અને 1 નાઇટ્રોજન નું પરમાણ્વીય દર થાય 14 તો 2 નાઇટ્રોજન એટલે 14 28 તો 50,000 ભાગ્યા 28 કરો 50,000 ભાગ્યા 28 તો જવાબ આવે છે 1785.71 તો N2 ના મોલ થયા N2 ના કુલ મોલ આપણી પાસે 1785.71 આટલા છે હવે આપણે જાણી લઈએ H2 ના મોલ આપણી પાસે કેટલા છે હવે જાણી લઈએ H2 ના મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દર H2 નું વજન કેટલું છે 10,000 ગ્રામ ભાગ્યા આણ્વીય દર H2 હાઇડ્રોજન નો 1 એટલે કેટલા હાઇડ્રોજન નો 1 અણુ H2 તો પરમાણુ કેટલા થયા 2 પરમાણુ 10,000 ભાગ્યા 2 તો કેટલા થશે 5,000 તો H2 ના મોલ થયા 5,000 દરેકને ખ્યાલ આવે H2 ના મોલ કેટલા થયા 5,000 થયા
હવે આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો આગળ આ થઈ ગયા N2 ના મોલ અને આ થઈ ગયા H2 ના મોલ. હવે એની આગળ એક વિદ્યાર્થીઓ એક સીમિત પ્રક્રિયક તરીકે જો તમને ખ્યાલ ન હોય સીમિત પ્રક્રિયક એટલે શું હું તમને થોડું સમજાવી દઉં કોન્સેપ્ટ. હવે સીમિત પ્રક્રિયક પણ શોધવાનું છે. સીમિત પ્રક્રિયક હું તમને કોન્સેપ્ટ થોડું સમજાવી દઉં. સીમિત પ્રક્રિયક કોને કહેવાય? સીમિત પ્રક્રિયક માની લો કે આપણે H2O નો એક અણુ ઉત્પન્ન કરવો છે એટલે બનાવવો છે. તો H2O નો એક અણુ મેળવવો હોય તો મારે હાઇડ્રોજનના કેટલા પરમાણુ જોઈશે? હાઇડ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનનો 1 પરમાણુ. એનાથી મને H2O નો એક અણુ મળશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો મારી પાસે હાઇડ્રોજનના 2 અણુ અને ડાયોક્સિજન વાયુ. તો આમાં કેટલો H2O કેટલા મળશે મને? 2H2O કે પાણીના અણુ H2O ના 2 અણુ મળશે. હવે વિદ્યાર્થીઓ વાત કરું મારી પાસે હાઇડ્રોજનના 3H2 પ્લસ ઓક્સિજન બસ આટલા જ છે. હવે મને H2O ના કેટલા અણુઓ મળશે? હવે મને H2O ના કેટલા અણુ મળશે? અહીંયા મારી પાસે ભલે હાઇડ્રોજનની સંખ્યા 3H2 એટલે હાઇડ્રોજનની સંખ્યા વધારે છે પણ મારે ઓક્સિજનની સંખ્યા મારી પાસે ઓછી છે. એટલે કે આ પ્રક્રિયા થઈને કેટલું મળશે? 2H2O. ડાબી બાજુ ઓક્સિજનની સંખ્યા 2, જમણી બાજુ ઓક્સિજનની સંખ્યા 2. અહીંયા હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? 6 અને અહીંયા કેટલી છે? 4. એટલે કે હાઇડ્રોજનની સંખ્યા નિપજમાં ઓછી છે અને પ્રક્રિયકમાં વધારે છે. પરંતુ અહીંયા શું થયું વિદ્યાર્થીઓ? ઓક્સિજનનું પ્રમાણ આ પ્રક્રિયકમાં ઓછું હોવાથી ઓક્સિજન આપણું શું થશે? સીમિત પ્રક્રિયક. ઓક્સિજન શું થશે આપણું? સીમિત પ્રક્રિયક. વિદ્યાર્થીનો ખ્યાલ આવે તમે કે કેવી રીતે સીમિત પ્રક્રિયક ઓળખવામાં આવે છે? કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં જે પ્રક્રિયકની માત્રા ઓછી હોય એ આપણે પ્રક્રિયા કહીશું સીમિત પ્રક્રિયક. અને આ રાસાયણિક પ્રક્રિયામાં પણ N2 અને 3H2 માં કોણ સીમિત પ્રક્રિયા છે તે આપણે શોધવાનું છે. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો 1 મોલ N2 3 મોલ H2 જોડે પ્રક્રિયા કરવાથી 2 મોલ NH3 મળે છે. તો આપણી પાસે N2 ના કેટલા મોલ છે? 1785 અને H2 ના કુલ મોલ કેટલા છે? 5000. તો આપણે 1 મોલ N2 કેટલા હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે છે? 3 મોલ H2 સાથે પ્રક્રિયા કરે છે. તો 1785.71 મોલ N2 આપણી પાસે ટોટલ આટલા મોલ છે N2 ના હાલના સમય 50000 ગ્રામમાં. તો કેટલા મોલ H2 સાથે પ્રક્રિયા કરશે એ આપણે જોઈએ. જો આપણો જવાબ 5000 ની નીચે હોય, જો આપણો જવાબ 5000 મોલની નીચે હશે તો N2 ની સંપૂર્ણ પ્રક્રિયા થઈ જશે. જો આપણો જવાબ 5000 કરતા વધારે હશે તો સંપૂર્ણ પ્રક્રિયા N2 ની થશે નહીં. આપણે વાત કરીએ કેટલા મોલ થશે જોઈએ. મોલની સંખ્યા H2 ગેસ ચોકડી ગુણાકાર કરી દઈએ વિદ્યાર્થી મિત્રો. 3 ગુણ્યા 1785.71 જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો 5357.15 મોલ. તો આપણી પાસે વિદ્યાર્થી મિત્રો H2 ગેસ, આપણી પાસે વિદ્યાર્થી મિત્રો
H2 ના 53 57.15 એટલે કે 5357 મોલ H2 હોત તો 1785 મોલમાંથી એમોનિયા વાયુ મળે. પણ આપણી પાસે કેટલા મોલ છે? માત્ર H2 ના મોલ આપણી પાસે કેટલા છે? 5000 મોલ H2 છે આપણી પાસે, અને આપણી જરૂર કેટલાની છે? 5357 મોલ. તો આમાં તમે મને કહો કે આમાં સીમિત પ્રક્રિયા કયો થયો? H2. તો આપણો જવાબ લખીશું વિદ્યાર્થી મિત્રો કે સીમિત પ્રક્રિયા કયો છે આપણો? H2. તો અહીંયા હું લખી દઉં H2 ગેસ આપેલ રાસાયણિક પ્રક્રિયામાં સીમિત પ્રક્રિયા છે. ચલો આપણને વિદ્યાર્થીમાં સીમિત પ્રક્રિયક મળી ગયો, પણ આપણે શોધવાનું બીજું શું છે કે NH અહીંયા ઉત્પન્ન થયેલા NH3 ની ગણતરી કરો કે આપણને NH3 કેટલા ગ્રામ મળશે એની પણ ગણતરી કરવાની છે. તો કરી દઈએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા 3 મોલ H2 2 મોલ NH3 આપે છે. અહીંયા હું લખી દઉં 3 મોલ H2 ગેસ 2 મોલ NH3 વાયુ આપે છે. તો અહીંયા 5000 મોલ H2 કેટલા મોલ NH3 વાયુ આપશે તે જાણી લઈએ વિદ્યાર્થી મિત્રો. આપણે ચોકડી ગુણાકાર કરીએ કેટલા મોલ NH3 5000 ગુણ્યા 2 ભાગ્યા 3. ભાગ્યા 3. તો આપણો જવાબ આવી વિદ્યાર્થી મિત્રો 3333.33 મોલ એમોનિયા. આપણે કેટલા એમોનિયાના મોલ મળશે? 3333 મોલ એમોનિયા મળશે. 3333 મોલ એમોનિયા. પણ આપણે તો શું જોઈએ છે કે એમોનિયા કેટલા ગ્રામ મળશે? તો આપણે મોલ આપણને ખબર છે, આપણને NH3 નો આણ્વિય દર પણ ખ્યાલ જ છે. તો આપણે વજન શોધી શકીએ. તો મોલનું સૂત્ર લખો મોલ બરાબર વજન ભાગ્યા આણ્વિય દર. વજન આપણે શોધવાનું છે, તો વજન બરાબર મોલ ગુણ્યા આણ્વિય દર. મોલ કેટલા છે NH3 ના? 3333 મોલ ગુણ્યા આણ્વિય દર કેટલું થાય છે? NH3 નો આણ્વિય દર શું? NH3 નો આણ્વિય દર જે થાય એ તમારે કોમેન્ટ નીચે કરવાનું છે. તો હું ગણી દઉં. નાઇટ્રોજન નો પરમાણુ દર 14 અને હાઇડ્રોજન કેટલા છે? 3. તો હાઇડ્રોજન ટોટલ પરમાણુ દર કેટલું થાય? 3. તો 14 + 3 કેટલા થાય વિદ્યાર્થીઓ? 17. તો 3333 ગુણ્યા 17 બરાબર જવાબ આવશે 56,666 ગ્રામ. 56,666 ગ્રામ એમોનિયા આપણને N2 અને H2 સાથે પ્રક્રિયા કરવાથી 56,666 ગ્રામ એમોનિયા મળશે. પણ કેટલા કિલોગ્રામ? 50,000 ગ્રામ N2 અને 10,000 ગ્રામ H2 ની સાથે પ્રક્રિયા કરવાથી 56,666 ગ્રામ NH3 વાયુ આપણને મળશે. અને કિલોગ્રામમાં ફેરવાય તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? તે તમારી રીતે ફેરવી યાની કે 56 કિલોગ્રામ થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે મળીશું ઉદાહરણ નંબર 1.6 માં. વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ઉદાહરણ નંબર 1.6. 1.6 માં ઉદાહરણ વાંચું છું, ધ્યાનથી સાંભળજો.
પદાર્થ A ના 2 ગ્રામ ને 18 ગ્રામ પાણીમાં ઉમેરી દ્રાવણ બનાવવામાં આવ્યું છે, તો દ્રાવ્યના દર ટકા ગણો. તો પદાર્થ A, પદાર્થથી આપણી પાસે કેટલા છે 2 ગ્રામ અને 18 ગ્રામ પાણીમાં ઉમેરી દ્રાવણ બનાવવામાં આવ્યું છે. હું અહીંયા એક બીકર દોરું વિદ્યાર્થી મિત્રો. સૌપ્રથમ આ બીકરમાં વિદ્યાર્થી મિત્રો શું છે 18 ગ્રામ પાણી છે. 18 ગ્રામ પાણી. આમાં શું ઉમેરવાનું છે? પદાર્થ A, એટલે કે A નામનો કોઈ પદાર્થ છે એ 2 ગ્રામ ઉમેરવાનો છે. તો અહીંયા 2 ગ્રામ A નામનો પદાર્થ ઉમેર્યો. તો આ શું છે? ટોટલ એક પ્રકારનું દ્રાવણ બને, કારણ કે એમાં એક જે છે આ એ દ્રાવક છે અને બીજો છે આ પદાર્થ, એને આપણે કહીશું દ્રાવ્ય. હું આને દ્રાવક કીધું ને આને દ્રાવ્ય કેમ કીધું? દ્રાવણમાં જેનું પ્રમાણ વધારે હોય એને આપણે દ્રાવક કહીએ છીએ અને જેનું પ્રમાણ દ્રાવણમાં ઓછું હોય એને આપણે દ્રાવ્ય કહીએ છીએ. તો આપણી પાસે દ્રાવકનું પ્રમાણ છે 18 ગ્રામ વત્તા દ્રાવ્યનું પ્રમાણ છે વિદ્યાર્થી મિત્રો 2 ગ્રામ. તો દ્રાવક અને દ્રાવ્યના મિશ્રણને શું કહીશું આપણે વિદ્યાર્થી મિત્રો? દ્રાવણ. શું કહીશું? દ્રાવણ. તો દ્રાવણનું પ્રમાણ કેટલું થશે? 20 ગ્રામ દ્રાવણ છે. કુલ દ્રાવણ કેટલું થશે? આ બીકરમાં છે 20 ગ્રામ થશે. હવે આપણે શોધવાનું શું છે કે દ્રાવ્યના દર ટકા ગણો. દ્રાવ્યના દર ટકા એટલે પદાર્થ A ના દર ટકા ગણો. A ની સૂત્ર તમે યાદ રાખો, A ની દર ટકાવારી નું સૂત્ર છે A ની દર ટકાવારી બરાબર, આપણે કોઈ પણ ટકા શોધવા હોય તો ગુણ્યા 100 વડે ગુણવો પડે. પણ ટકા માટે નીચે કેવી સંખ્યા હોય છે? નીચે કુલ ટોટલ હોય અને ઉપર જેની ટકાવારી શોધવાની હોય તે ટકાવારી હોય. કુલ આપણી પાસે દ્રાવણમાં કેટલું છે? કુલ દ્રાવણ તો અહીંયા લખીશ કુલ દ્રાવણ, વજન શામાં આપણે ગ્રામમાં, તો આપણે લખીશું ગ્રામમાં અને ઉપર લખીશું આપણે A ના જેટલા ગ્રામ હોય પદાર્થ A ના ગ્રામ, પદાર્થ A નો ગ્રામ ગુણ્યા 100%. તો ચાલો કુલ દ્રાવણ કેટલું છે વિદ્યાર્થી? 20 ગ્રામ. 20 ગ્રામ. પદાર્થ A નું ગ્રામ કેટલું છે? પદાર્થ 2 ગ્રામ ગુણ્યા 100. 0 0 ડી 20 ભાગ્યા 2 10%. તો A ની દર ટકાવારી કેટલી થઈ? 10%. તો આ થઈ ગયો આપણો A ની ટકાવારીનો જવાબ. હવે વિદ્યાર્થી મિત્રો તમારે હું તમને એક ક્વેશ્ચન આપું છું કે તમારે દ્રાવકની દર ટકાવારી શોધવાની છે. તમારે શું કરવાનું છે? દ્રાવકની દર ટકાવારી શોધવાની છે. હું તમને તો અહીંયા તમે શું લખશો? નીચે તો કુલ દ્રાવણનો કુલ દર શું હોય? કુલ દ્રાવણનો દર ગ્રામમાં, ટકાવારી છે એટલે ગુણ્યા 100 અને કોની ટકાવારી શોધવાની છે? દ્રાવકની દર ટકાવારી શોધવાની છે. તો અહીંયા હું લખીશ દ્રાવકનો દર ગ્રામમાં. જેટલા ટકા થતા હોય તે નીચે તમે કોમેન્ટ કરજો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે મળીએ ઉદાહરણ નંબર 1.7 માં. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ ઉદાહરણ નંબર 1.7 ની. તો અહીંયા ઉદાહરણ નંબર 1.7, 4 ગ્રામ NaOH ને પૂરતા પાણીમાં દ્રાવ્ય કરીને 250 મિલી દ્રાવણ બનાવે છે. એટલે કે 4 ગ્રામ NaOH લીધું, એને પાણીમાં ઓગાળ્યો અને જે ટોટલ કુલ દ્રાવણ હતું એ દ્રાવણ કેટલાનું બનાવ્યું? 250 મિલીનું દ્રાવણ બનાવ્યું છે. તો આ દ્રાવણની મોલારિટી ગણો. શું ગણો છે વિદ્યાર્થી? મોલારિટી. તો મોલારિટી
મોલારિટીને શાના વડે દર્શાવવામાં આવે છે? એમ વડે દર્શાવવામાં આવે છે, કેપિટલ એમ વડે. વિદ્યાર્થીઓ, મોલારિટી અને મોલાલિટી બે એવા ટર્મ્સ છે જેનાથી તમે કન્ફ્યુઝ ના થતા. મોલારિટીનું સૂત્ર શું થાય વિદ્યાર્થીઓ? દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવણનું કદ. શામાં લઈશું આપણે? લીટરમાં લઈશું. દ્રાવણનું કદ શામાં લઈશું? લીટરમાં. ઉપર લઈશું દ્રાવ્યના મોલ. હું તમને શું કીધું હતું કે દ્રાવ્ય કોને કહીશું? કે જેનું પ્રમાણ દ્રાવણમાં ઓછું હોય એને આપણે દ્રાવ્ય કહીશું. તો આમાં પાણીમાં દ્રાવ્ય કહીશું કેટલું ગ્રામ? 4 ગ્રામ NaOH. તો આમાં પાણી અને NaOH માં દ્રાવ્ય કોણ છે? દ્રાવ્ય NaOH, કારણ કે દ્રાવણમાં NaOH નું પ્રમાણ ઓછું છે એટલા માટે. અહીંયા લખેલું પ્રમાણ ઓછું છે એટલા માટે. ચલો હવે દ્રાવ્યના મોલ, NaOH ના મોલ. દ્રાવ્યના મોલ શોધવા હોય તો મોલનું સૂત્ર શું થાય? મોલ ઇઝ ઇક્વલ ટુ વજન ભાગ્યા આણ્વીય દર. વજન આપણને આપેલો છે કેટલો છે? 4 ગ્રામ. તો એ લખેલું 4. આનું આણ્વીય દર કેટલું થાય એ શોધવું પડશે. આણ્વીય દર NaOH અણુનો આણ્વીય દર, તો Na સોડિયમ વત્તા ઓક્સિજન વત્તા હાઇડ્રોજન, આટલા તત્વો છે NaOH માં. એમાં સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? તમને ખ્યાલ હોવો જોઈએ. સોડિયમનો પરમાણુ ક્રમાંક 23, ઓક્સિજનનો 16 અને હાઇડ્રોજનનો 1. તો સરવાળો કરો 20, 30, 36, 39 અને 40. તો NaOH નો આણ્વીય દર કેટલું આવે? 40. 4 ભાગ્યા 40. 4 ભાગ્યા 40 એટલે 4 1 ભાગ્યા 1/10. 1 એટલે જવાબ આવશે વિદ્યાર્થી 0.1 મોલ. તો દ્રાવ્યના મોલ આવે વિદ્યાર્થી 0.1. તો અહીંયા લખે દ્રાવ્યના મોલ કેટલા? 0.1 ભાગ્યા દ્રાવણનું કદ લીટરમાં. દ્રાવણનું કદ કેટલું આપે છે? 250 મિલી. 250 મિલી દ્રાવણ. શામાં છે? મિલીમાં. છે. અને લીટરમાં ફેરવો તો કેટલું થાય? 250 મિલીને લીટરમાં ફેરવો તો 0.25 લીટર દ્રાવણ. તો 0.25 લીટર દ્રાવણ. તમે આ રીતે પણ કરી શકો કે 1 લીટર બરાબર 1000 મિલી. તો 250 મિલી બરાબર કેટલા લીટર? ચોકડી ગુણાકાર કરી દેશો તો તમને લીટર મળી છે 0.25 લીટર. હવે 0.1 ભાગ્યા 0.25. તો આપણે જવાબ 0.1 ભાગ્યા 0.25 0.4 મોલર. તો દ્રાવણની આપણો જવાબ હોય 0.4. તો અહીંયા લખીશ કે દ્રાવણની મોલારિટી 0.4 મોલ છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે મળીએ ઉદાહરણ નંબર 1.8 માં. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ ઉદાહરણ નંબર 1.8. ઉદાહરણ નંબર 1.8 મોસ્ટ આઈએમપી ઉદાહરણ છે. એટલે આ ઉદાહરણ નંબર 1.8 ની સમજૂતી તમે ધ્યાનપૂર્વક જોજો. તો શરૂઆત કરીએ ઉદાહરણ નંબર 1.8 કે શું શોધવાનું છે, શું સોલ્વ કરવાનું છે. કે અહીંયા લખેલું છે કે 3 મોલર NaCl ના દ્રાવણની ઘનતા 1.25 ગ્રામ પર મિલી છે. તો દ્રાવણની મોલાલિટી ગણો. શું ગણવા છે વિદ્યાર્થી? દ્રાવણની મોલાલિટી. અને આપેલી શું છે આપણને? મોલાલિટી. શું શોધવાનું છે? મોલાલિટી. અને આપેલી છે મોલાલિટી. તો મોલાલિટીનું સૂત્ર આપણે લખી દઈએ સૌપ્રથમ. એટલે આપણને ખ્યાલ આવે કે આપણને શું શું જોઈએ છે. તો મોલાલિટી જેને સ્મોલ m વડે દર્શાવવામાં આવે છે.
તો અહીંયા લખી મોલાલિટી બરાબર દ્રાવ્યના મોલ ભાગ્યા નીચે આવશે વિદ્યાર્થી દ્રાવકનું દર કિલોગ્રામમાં. સૌપ્રથમ શોધવાનું દ્રાવ્યના મોલ અને દ્રાવકનું દર. તો વિદ્યાર્થીઓ વાત કરીએ દ્રાવ્યના મોલ કેવી રીતે શોધીશું. મોલ તો શોધવા તો સિમ્પલ છે કે 3 મોલર NaOH છે બરોબર. તો દ્રાવ્યના મોલ તો NaOH ના આધારે શોધીશું. અહીંયા આપણે લખીએ વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી શરૂઆત કરવા અહીંયા ચલો 3 મોલર NaCl. સૌપ્રથમ એક વખત 3 મોલર NaCl નો અર્થ શું થાય કે આનો અર્થ એ થાય કે 3 મોલ NaCl નું દ્રાવણ કે દ્રાવણમાં 3 મોલ NaCl રહેલા છે. 100% જે દ્રાવણ છે દ્રાવણમાં NaCl કેટલા છે 3 મોલ NaCl છે. મારી પાસે 3 મોલ NaCl છે તો NaCl નું વજન કેટલું હશે હું જાણી શકું. તો મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દર. મારે શું જોઈએ છે વજન જોઈએ છે તો વજન હું લઈ લઉં વિદ્યાર્થી મિત્રો. વજન બરાબર મોલ ગુણ્યા આણ્વીય દર. મોલ કેટલા છે 3 મોલ અને NaCl નો આણ્વીય દર કેટલું થાય. આણ્વીય દર શોધવાનું સૌપ્રથમ NaCl સોડિયમનું 23 અને ક્લોરીનનું 35.5. તો કેટલા છે 5 6 7 8 3 4 5 58.5 એ થાય કે NaCl નું 58.5. તો કુલ વજન કેટલું થયું છે 58.5 ગુણ્યા 3 બરાબર 175.5 ગ્રામ. આ મળી ગયું આપણને NaCl નું વજન. આ શું આપણને મળ્યું વિદ્યાર્થીઓ NaCl નું વજન. NaCl નું વજન ગ્રામમાં બરાબર. દ્રાવ્યના મોલ તો આપણે કેટલા લખીશું વિદ્યાર્થીઓ. દ્રાવ્યના મોલ 3 મોલ NaCl તો દ્રાવ્યના મોલ લખીશું વિદ્યાર્થી મિત્રો 3. તો અહીંયા લખે દ્રાવ્યના મોલ કેટલા છે 3. હવે આપણે શું શોધવાનું દ્રાવકનું દર શોધવાનું છે. બીજો આપણું એક સ્ટેપ છે કે બીજું સ્ટેપ છે દ્રાવકનું દર શોધવાનું છે. તો દ્રાવકનું દર કેવી રીતે શોધીશું. આપણને ઘનતા આપી છે ઘનતાનું સૂત્ર શું થાય ઘનતા બરાબર દર ભાગ્યા કદ. ઘનતા બરાબર દર ભાગ્યા કદ. ઘનતા કેટલી આપી છે 1.25 બરાબર. દર આપણને વજન શોધવાનું છે અને કદ દ્રાવણનું કદ કેટલું હોય મોલારિટીમાં. દ્રાવણનું કદ 3 મોલર NaCl મોલારિટીમાં નીચે દ્રાવણનું કદ લીટરમાં લો છો એટલે 1 લીટરને મિલીમાં કરો તો 1000 મિલી બરાબર. દર બરાબર 1.25 ગુણ્યા 1000 તો કેટલા 1250 ગ્રામ. તો આ મળ્યું આપણને દ્રાવણનો દર કેટલો છે. દ્રાવણનો દર આપણને મળ્યું 1250 ગ્રામ. પણ આપણે જોઈએ છે શાનું દર દ્રાવકનો દર જોઈએ છે. તો આ શું છે વિદ્યાર્થીઓ NaCl એ દ્રાવ્ય છે કારણ કે NaCl નું પ્રમાણ દ્રાવણમાં ઓછું છે એટલે આપણે આ NaCl ને કહીશું દ્રાવ્ય. દ્રાવ્યનું વજન અને દ્રાવણનું વજન હું કુલ વજન છે એમાંથી દ્રાવ્યનું વજન બાદ કરી દઉં તો મને દ્રાવકનું વજન દર મળી જશે. તો અહીંયા લખું દ્રાવણનું દર બરાબર શું આવશે. દ્રાવણનો દર બરાબર સૌપ્રથમ દ્રાવકનું દર વત્તા દ્રાવ્યનું દર. દ્રાવણનું દર કેટલું છે 1250 ગ્રામ
અને દ્રાવકનું દર આપણને શોધવાનું છે. દ્રાવકનું દર આપણે શોધવાનું છે વત્તા દ્રાવ્યનું દર. દ્રાવ્યનું દર કેટલું છે? 175.5 ગ્રામ. 175.5 175.5 ગ્રામ ડાબી બાજુ લઈ જઈશ. દ્રાવકનું દર બરાબર 1250 માઇનસ 175.5. તો બાદબાકી કરી દઈએ વિદ્યાર્થી. 1250 માઇનસ 175.5 બરાબર 1074.5. આપણે જવાબ મળે 1074.5 ગ્રામ. શું મળ્યું વિદ્યાર્થી? દ્રાવકનો દર. દ્રાવકનો દર મળે 1074.5 ગ્રામ. અહીંયા લખી દો. પણ દ્રાવકનું દર આપણે લેવાનું શામાં છે? કિલોગ્રામમાં. તો ગ્રામને કિલોગ્રામમાં કન્વર્ટ કરીશું કેટલું થશે? 1.074 કિલોગ્રામ. તો મોલારિટી હવે મળી જશે આપણે 3/1.074 ગ્રામ. તો કેટલા છે? 2.79 મોલારિટી. 2.79 મોલ. તો અહીંયા હું લખીશ વિદ્યાર્થી મિત્રો 3 મોલ NaCl ની મોલારિટી 2.79 મોલર થાય. અહીંયા થાય છે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ ચેપ્ટર નંબર 1 ના ઉદાહરણોનો અંત. હવે આપણે આગળના વિડીયોમાં જોઈશું ચેપ્ટર નંબર 1 ના સ્વાધ્યાયના બધા દાખલા. વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો. તમારે મિત્ર વર્તુળ સાથે આ વિડીયોને શેર કરજો. હવે મળી આવતા વિડીયો. તમને જય હિન્દ, જય ભારત.